ખાલી તું ક્વેશ્ચન જરાક બોલી દે નહીં પાછું. एक्स क्यूब એક મિનિટ एक्स क्यूब माइनस 3x स्क्वायर माइनस 3x स्क्वायर माइनस 9x माइनस 9x माइनस 5. -5 સેકન્ડ ક્વેશ્ચન આવી રહ્યો છે ને. हाँ તો પાછું આમાં પહેલાં એક્સના બદલે 1 મૂકી જવાનું. 1 મૂકવાથી 0 આવતું છે ना એટલે છે ને તમારે 1 મૂકે ને તો રફમાં મૂકવાનું એમ. અહીંયા મૂકે તો ફાલતુમાં થોડુંક લખવાનું થાય. જો 1 મૂકવાથી 0 નહીં આવતું મારે મેં જરાક જોઈ લેમ. આ રહ્યું 1 ક્યુબનો આન્સર 1 જ આવશે. हाँ -3 એક્સ સ્ક્વેરનો આન્સર 1 જ એનું મલ્ટીપ્લાય આની સાથે એટલે 3 જ આવશે. અહીંયા 1 મૂકે તો 9નું 1 સાથે મલ્ટીપ્લાય અને આ રહ્યું -5 એમ જ. તો આનો આન્સર 0 નહીં આવશે. 0 નહીં આવશે ને આનો આન્સર બીજી ના. રીતે આવશે. તો એ કરવામાં કામ બી નહીં મળે. હવે મેં ડાયરેક્ટ એક્સના બદલે -1 મૂકું. એવું જ વસ્તુ મૂકવાનું કે જેનાથી 0 આવતો હોય. 0 આવી જાય -1માં એટલે તું એ પહેલાં રફમાં મૂકીને ચેક કર્યું હે. જરાક બોલ નહીં શું આવે. माइनस 1 क्यूब -1 બ્રેકેટમાં લખવાનું છે. हाँ પછી? माइनस 3x 1 ब्रैकेट में એક્સ નહીં લખવાનો મતલબ એક્સના બદલે माइनस 1 -1 क्यूब એનો स्क्वायर સ્ક્વેર 9 माइनस 1 ब्रैकेट में माइनस 5 પછી माइनस 1 અહીંયા -1 ક્યુબ એટલે -1 हाँ પછી माइनस 3 એમ જ हाँ ને -1નો સ્ક્વેર +1 हाँ આ બેનું મલ્ટીપ્લાય प्लस 9 +9 માઇનસ પ્લસ થઈ ગયું माइनस અને આ 5 સેમ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરવું ને हाँ એટલે એટલે -1 -1 -3 પ્લસ 9 -5 એમાં પછી બધા પ્લસ કર્યા એટલે -5 પ્લસ -3 એટલે તું પહેલાં બધા માઇનસ વાળા નંબરનું એડિશન કરી નાખે. હા -1 -3 -5 એટલે 1 + 3 + 5 કરે તો 9 આવે -9 પણ માઇનસમાં ના આવ્યું. આ +9 પહેલાંથી છે જ હા એટલે આવ્યું 0 આવ્યું. હા તો p -1 ની વેલ્યુ 0 આવી છે ને. હા તો આના પરથી શું ખબર પડે કે x -1 x + 1 = 0 હા અને x ની વેલ્યુ -1. તું જુએ તો આવ્યું પહેલાં લખ. હા ને હમણાં લખવાનું નહીં મળે જોઈ લે કેમ કે લખવા સારું છે ને. મેં તને બીજા સવાલ આપા. એક્સની વેલ્યુ આવી રહ્યા છે ને હા એટલે પહેલાં આ લખે પછી આ લખે તો બી કંઈ નહીં. મેં શું કરું x + 1 = a factor of px. ઇઝ અ ફેક્ટર ઓફ px આવી રીતના લખી લઉં. આના પરથી એવું ખબર પડે. અને બીજું બી જરાક મેં અહીંયા લખી જ દેમ. x + 1 = 0 રાખે તો એક્સની વેલ્યુ -1 મળે ને. અહીંથી એવું ખબર પડી જાય એક્સની વેલ્યુ -1 આવી. પછી શું કરવાનું પછી L method. x ml શેપ બનાવવાનું x = -1 -1 જો અહીંયા x = નહીં લખે તો બી કંઈ નહીં. હા. ખાસ કરીને નહીં લખવાનું પણ આ -1 એક્સની વેલ્યુ લખી છે એવું બતાવવા સારું કેમ કે અહીંયા -1 હો લખેલો છે અહીંયા +1 બી લખેલો છે. પછી x ના કોએફિશિયન્ટ્સ લખવાના x³ હા x³ નો કોએફિશિયન્ટ અહીંયા 1 પછી આ x² નો નો આવ્યો -3 x નો પછી? -9 ને પછી કોન્સ્ટન્ટ પછી -5 +5 છે ને કે -5. હવે 1 ના નીચે 0 મૂકી પહેલાં દેવાનું 0 લઈ જવાનું એટલે અને one. અહીંયા છે ને 0 આવી જ જવા જોઈએ ને. હા જો 0 નહીં આવી તો પછી કંઈ ભૂલ કહેવાય. એટલે 1 1 + 0 હા 1 + 0 તે 1 + 0 1 પછી આ બેનું મલ્ટીપ્લાય -2 -1 -1 ને 1 નું મલ્ટીપ્લાય -1 આ બેનું એડિશન -4 -4 આ બેનું મલ્ટીપ્લાય +4 -1 ને -4 નું મલ્ટીપ્લાય +4 પછી આ બેનું એડિશન -9 + 4 કરે તો -5 અને આ બેનું મલ્ટીપ્લાય. +5 એટલે ખબર પડી છે ને આપણે આનું એડિશન કર્યું નહીં લખ્યું આનું એડિશન કર્યું અહીં લખ્યું આનું એડિશન કર્યું અહીં લખ્યું આનું એડિશન કર્યું નહીં લખ્યું હા અને આપણે આ બેનું મલ્ટીપ્લાય કરીને અહીં લખે આ બેનું મલ્ટીપ્લાય કરીને અહીં લખે આ બેનું મલ્ટીપ્લાય કરીને અહીં લખે બસ તો આવી રીતના થાય. હવે આ શું છે 1 એટલે x² નો કોફિશિયન્ટ હા આયરુઆ x નો કોફિશિયન્ટ અને આયરુઆ કોન્સ્ટન્ટ નંબર ઇઝ અ ફેક્ટર ઓફ px.
આટલું તું કરેલું હતું પહેલાંથી હા અને આના આગળ બી કરેલું છે કે બાકી છે? આના આગળ કરેલું છે કે બાકી છે? અને આગળ બાકી છે. તો કંઈ નહીં, બોલ. હમણાં પહેલાં હું લખું? પહેલો ફેક્ટર આપણને કયો મળ્યો? આયરો x+1. x+1 અને બીજો ફેક્ટર આયરો x² - 4x - 5. તો હવે -5 છે ને અહીંયા, હા તો હવે આના ફેક્ટર નહીં થાય પણ આના તો થાય ને. અહીંયા x² છે, અહીંયા x છે ને અહીંયા કોન્સ્ટન્ટ નંબર, તો -5 ના ફેક્ટર કરવાના. હા કયા આવે? 5 × 1 = 5 ને. હા હમણાં તું લખીને જોઈ લેને જરાક હા સર. કયા આવે ફેક્ટર. બરાબર છે આ 5 ને 1 કે સાઈનમાં શું લખવાનું? સાઈનમાં -5 + 1 એટલે x+1. એટલે આયરો આ માઇનસ છે ને -4, હા. એટલે આપણે મોટો નંબર માઇનસમાં રાખ્યું છે. એટલે હવે આયરો x+1 સેમ જ લખું. હા અહીંયા શું લખવાનું? x² એમ જ, હા. પછી -4x એટલે બે વાર -5x + 1x - 5. એટલે -4x ને આપણે બે પાર્ટમાં કર્યું છે, હા બાકીનું બધું સેમ જ છે. હવે આ બેમાંથી કોમન કાઢવાનું. હા x+1 પછી કોમનમાં x લખવાનું. પણ અહીંયા છે ને તે મોટું બ્રેકેટ કરવા પડે, હા કેમ કે આપણે અહીંયા નાનું બ્રેકેટ કરવું ને પાછું. x² - 5x માંથી x કોમન લેવાનું. x + x - 5. x - 5 આ બાજુ બી x - 5 આવશે. હા ને તા નીચે તે તા પ્લસ અહીંયા? +1. +1 આયરો આ 1x લખ્યું છે ને એના પરથી ખબર પડે. x આ બાજુ છે તો +1 આ બાજુ, એટલે 1 ને x નું મલ્ટીપ્લાય આવ્યું હા અને 1 ને -5 નું મલ્ટીપ્લાય આવ્યું, એ આવી જાય ઓટોમેટિક. હવે ઉપરથી x+1 સેમ જ લખ્યું, હા. અહીંયા x - 5 બે જગ્યાએ છે તો એક જગ્યાએ લખવાનું. તે બી લખાઈ ગયું. અને x+1 હા જો x+1 બે વાર આવ્યું, હા ઠીક છે, કંઈ નહીં. તો એ રીતે x+1 કોમનમાં લખે તો હજુ x+1 નો સ્ક્વેર લખાય, હજુ આવી રીતે લખાય x+1 નો સ્ક્વેર. પણ કંઈ નહીં, તમે આયરવા લખો તો બી ચાલે ને આ બી બહુ પ્રોબ્લેમ નહીં મળે, ચાલી જાય. ઠીક છે, તો જોઈ લે કંઈ ભૂલ હોય તો.